નમસ્કાર, ગુજરાત મનોમંથન 9 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। આપ દ્રશ્ય જોઈ રહ્યા છો તે કોઈ નદી નથી, ગટરનું પાણી છે। સ્વચ્છ અભિયાન કહેવામાં સારું લાગે, આ વિડીયો જોઈને કેટલું સ્વચ્છતા છે તે આપ જાતે જ દેખી શકો છો। ઓગણજ ગામના નવાવાસ દરબારવાસના છે। ઘણા સમયથી નવાવાસ જવાના રસ્તા પર ગટરના ગંદા પાણી ત્યાંના રહીશોને પરેશાન કરે છે। સોલા વિસ્તારના ઓગણજ ગામના દ્રશ્યો છે। ખરેખર અહીંની પરિસ્થિતિ જુઓ તો અહીં તો રોગચાળાનો રાફડો ફાટી નીકળે તેવી પરિસ્થિતિ છે। અહીંના નાના બાળકો, વૃદ્ધ અને ત્યાં અવરજવર કરવામાં તેમની શું હાલત થતી હશે આ વિડીયોમાં તમે જોઈ શકો છો। અનેક રજૂઆતો છતાં તંત્રની આંખો અને કાન બંને બંધ છે। કેમ એ ખબર નથી। અહીંના રોડ રસ્તાના ટેન્ડરના નામે અનેક રૂપિયા કોણ ખાઈ ગયું એ એક મોટો સવાલ છે। આવી પરિસ્થિતિ જોઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી ઉપર સીધા સવાલો ઉઠી રહ્યા છે। અહીંના રહીશોની માંગ છે કે વહેલી તકે આ ગટરના પાણી અને રસ્તાનું સમારકામ કરવામાં આવે। અહેવાલથી તંત્ર શું કામ કરે છે તે જોવાનું રહ્યું। અહેવાલ અજીતસિંહ વાઘેલા। વધુ સમાચાર જોવા માટે અમારી ચેનલ ગુજરાત મનોમંથન 9 ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। હેડ ઓફિસ ગુજરાત મનોમંથન 9।